નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ઉભયજીવી વર્ગ વિશે વાત કરી. ચતુષ્પાદનો પ્રથમ વર્ગ ઉભયજીવી હતો અને હવે આજે ત્યારબાદ આપણે એના પછીનો વર્ગ જે છે સરીસૃપ એના વિશે સમજવાનું છે. સરીસૃપ જેને ઇંગ્લિશમાં રેપ્ટિલિયા તરીકે ઓળખવામાં આવે છે, રેપ્ટિલિયા. અને જેમ ઉભયજીવી વર્ગનું નામ બે જગ્યાએ રહી શકનારા પ્રાણીઓ એ પ્રમાણે પડ્યું હતું એમ રેપ્ટિલિયા વર્ગનું નામ કેવી રીતે પડ્યું છે એ સમજીએ. તો આ વર્ગનું નામ તેમના પ્રજનનની વિસર્પીયતા મતલબ સાપ આનું બેસ્ટ ઉદાહરણ આ પ્રમાણે પ્રજનન કરે છે, બરાબર. તો એ વિસર્પીયતા કહેવાય, જેને ક્રીપિંગ કહેવાય. ક્રીપિંગ એટલે સરકતા કે પેટે ઘસડાઈને ચાલવાની પદ્ધતિ, જેને ક્રાઉલિંગ કહેવાય, એના આધારે પાડવામાં આવ્યું છે, બરાબર. બે વસ્તુ થઈ, પ્રજનનની પદ્ધતિ સરકતા, સરકે છે ક્રીપિંગ, અથવા તો પેટે ઘસડાઈને ચાલનારા પ્રાણીઓ છે એટલે કે ક્રાઉલિંગ કરનારા પ્રાણીઓ છે. એટલે ક્રીપ અને ક્રાઉલ આ બે શબ્દો છે. ક્રીપ એટલે સરકવું અને ક્રાઉલ એટલે ઘસડાવવું. સરકવું અને ઘસડાવવું આ બે નામના આધારે એનું નામ રેપ્ટિલિયા પાડવામાં આવ્યું છે, સરીસૃપ પાડવામાં આવ્યું છે. મેઇનલી પેટે ઘસડાઈને ચાલવાની આદત અને વિસર્પીયતા, પ્રજનનની વિસર્પીયતા, એ બંનેના આધારે એનું નામ સરીસૃપ પાડવામાં આવેલું છે. ઓકે, બેઝિકલી આ વર્ડ રેપ્ટિલિયા એ લેટિન વર્ડ રિપેર અથવા રેપ્ટમ પરથી આવેલો છે. રિપેર અથવા રેપ્ટમ, જેનો મતલબ થાય સરકવું, જેનો ઇંગ્લિશ વર્ડ થાય ક્રીપ, કે ઘસડાવવું, જેનો ઇંગ્લિશ વર્ડ થાય ક્રાઉલ. એટલે ક્રીપ અથવા ક્રાઉલ, ક્રીપિંગ એટલે સરકતા અને ક્રાઉલિંગ એટલે ઘસડાતા. આ લેટિન વર્ડ રિપેર અથવા રેપ્ટમ પરથી આવેલો છે, બરાબર. એટલા માટે એનું નામ રેપ્ટિલિયા પાડવામાં આવેલું છે. ઓકે, હવે બીજી એક વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ સરીસૃપ વર્ગના જે પ્રાણીઓ છે, આ પ્રાણીઓ એને તમે સૌપ્રથમ સંપૂર્ણ રીતે અનુકૂલિત સ્થલજ પ્રાણીઓ કહી શકો. સૌપ્રથમ સંપૂર્ણ રીતે અનુકૂલિત સ્થલજ પૃષ્ઠવંશી પ્રાણી. પૃષ્ઠવંશી શબ્દ એડ કરવો પડે, કારણ કે અત્યાર સુધી તમે ઉભયજીવી વર્ગના પ્રાણીઓ જમીન અને પાણી બંને ઉપર રહી શકે છે, પરંતુ એમના માટે પાણી ખૂબ અનિવાર્ય છે. પાણી વગર એ ફલન કરી શકતા નથી, પ્રજનન કરી શકતા નથી. એટલે એમનું જીવન ચક્ર પાણી વગર પૂરું થતું નથી. બસ એમ આ સરીસૃપ વર્ગના જે પ્રાણીઓ છે એ હવે પાણીની જરૂરિયાતથી પરે છે. મતલબ કે હવે એમને પાણીની જરૂરિયાત રહેવા માટે કે ફલન માટે પડતી નથી. એટલે સૌપ્રથમ સંપૂર્ણ સ્થલજ જીવનને અનુકૂલિત પૃષ્ઠવંશી પ્રાણીઓનો વર્ગ સરીસૃપ વર્ગ આવશે, બરાબર. આ ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા આપણે લખેલું છે કે તેઓ મુખ્યત્વે સ્થલજ પ્રાણીઓ છે. સ્થલજ પ્રાણીઓ મોટાભાગના, અને તેમના શરીર એ શુષ્ક અને શૃંગમય ત્વચા ધરાવે છે. એમની ત્વચા શુષ્ક અને શૃંગમય છે. ઓકે, શૃંગમય એટલે શું? તો શૃંગમય એટલે કે ભીંગડા ધરાવતી, પ્રશલ્ક ધરાવતી શૃંગમય ત્વચા કહેવાય. શૃંગ એટલે સૌથી ઉપરનું આવરણ ત્વચાનું, એને શૃંગ કહેવાય, જેના ઉપર ભીંગડા હોઈ શકે, પ્રશલ્ક હોઈ શકે, વિશલ્ક હોઈ શકે. પ્રશલ્ક વિશલ્ક એટલે કાચબામાં ને બધામાં મગર ઉપર ને બધી જે રચનાઓ હોય છે એમને પ્રશલ્ક સ્કૂટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, બીજું કે તે અધિચર્મીય ભીંગડા ધરાવે છે. આ ખાસ ધ્યાન રાખીશું, એમની ત્વચા અધિચર્મીય ભીંગડા ધરાવે છે. જો ભીંગડાના ત્રણ પ્રકાર આવે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી. એક કાસ્થિમસ્યમાં પ્લેકોઇડ પ્રકારના ભીંગડા આવે, અસ્થિમસ્યમાં સાયક્લોઇડ કે ટીનોઇડ પ્રકારના ભીંગડા આવે, અને સરીસૃપમાં અધિચર્મીય ભીંગડા આવે, બરોબર. એટલે એમની ત્વચા ઉપર અધિચર્મીય ભીંગડા અથવા પ્રશલ્કો એટલે કે સ્કૂટ તરીકે ઓળખાતી રચના આવેલી હોય છે. કાચબા ઉપર અને અન્ય પ્રાણીઓ ઉપર આ રીતે સ્કૂટ્સ આવેલા હોય છે. કેવા હોય એ તમે સર્ચ કરી શકો છો. SCUTE સ્કૂટ શબ્દ સર્ચ કરશો એટલે સ્કૂટ કોને કહેવાય અને એ ધરાવતા પ્રાણીઓ કયા છે એ બધા ચિત્ર જે છે, ઇમેજીસ જે છે એ તમારી સામે આવી જશે. અને ટૂંકમાં અહીંયા અધિચર્મીય ભીંગડા અને પ્રશલ્કો ત્વચા ઉપર આવેલા હોય છે. આ એક અગત્યનું લક્ષણ છે તેમનું. ત્યારબાદ તેઓ બહાર ખુલતા બાહ્ય કર્ણ કે કર્ણપલ્લવ ધરાવતા નથી. અહીંયા કર્ણપલ્લવને
બહાર ખુલતો બાહ્ય કર્ણ શબ્દ વાપરેલો છે. બહાર ખુલતો બાહ્ય કર્ણ, ધેટ મીન્સ આપણામાં આ જે છે બાહ્ય કર્ણ જે બહાર ખુલતો છે, જે બાહ્ય કર્ણ પલ્લવ સ્વરૂપે છે, આવો કર્ણ પલ્લવ એની અંદર આવેલો નથી. આ ખાસ ધ્યાન રાખીશું. પણ ત્રણે ત્રણ કર્ણનું ડેવલપમેન્ટ અહીંયા ચોક્કસ છે. ત્રણે ત્રણ કર્ણ ધેટ મીન્સ અંતઃકર્ણ છે, મધ્યકર્ણ છે અને બાહ્યકર્ણ છે. અંતઃકર્ણ, મધ્યકર્ણ અને બાહ્યકર્ણ ત્રણે ત્રણ છે. કાનમાં કર્ણપટલ આવેલો હોય છે, કર્ણપટલ પડદો કાનનો એ આવેલો હોય છે, પરંતુ બાહ્યકર્ણ પલ્લવ એટલે કે આ રચનાનો એમાં અભાવ હોય છે. પણ કર્ણનું ડેવલપમેન્ટ પૂરેપૂરું છે. અંતઃકર્ણ, મધ્યકર્ણ અને બાહ્યકર્ણ આમ ત્રણે ત્રણ કર્ણ એ ધરાવતા હોય છે. ઓકે, બીજું કે આ પ્રાણીઓમાં ઉપાંગો જો હાજર હોય તો બે જોડ જેટલા આવેલા હોય છે. જો હાજર હોય તો બે જોડ. આપણે જાણીએ છીએ કે આ ઉપાંગો એ અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ સ્વરૂપે હોય, બે જોડ આવેલા હોય. ઉપાંગોના છેડે નખ અથવા નહોર આવેલા હોય છે. ખાસ કરીને નહોર, ઉપાંગોના છેડે આ પ્રાણીઓ નહોર ધરાવે છે, એ પણ ધ્યાન રાખીશું. બીજું કે આ પ્રાણીઓ અહીંયા મેં લખ્યું નથી, પરંતુ આ પ્રાણીઓ એ પોપચા ધરાવે છે, આઈલિડ્સ, બરોબર, અને એ પોપચાનું હલનચલન પણ કરી શકે છે. ધેટ મીન્સ કે એ પોતાની આંખો પટપટાવી શકે છે. આઈલિડ્સ છે અને એનું હલનચલન પણ શક્ય છે. ઉભયજીવીમાં આપણે જોયું હતું કે આઈલિડ્સ હતા પરંતુ એનું હલનચલન ન હતું. અહીંયા એનું હલનચલન પણ જોવા મળતું હોય છે, બે જોડ ઉપાંગો જો હાજર હોય તો. ઓકે, બીજું એમનું પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે. હૃદય સામાન્યતઃ ત્રિખંડીય હોય છે, ત્રણ ખંડો થયા. પેલામાં પણ ત્રણ ખંડો હતા, પણ અહીંયા વિશેષતા શું છે એની વાત કરીએ કે બે કર્ણક અને એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક. બે કર્ણક અને એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક. ધેટ મીન્સ શું? ખાસ ધ્યાન આપીશું. આ રીતે એક કર્ણક, આ બીજું કર્ણક, આ આખું ક્ષેપક, અને ક્ષેપકમાં આ રીતે એક પડદો હોય પણ પૂરેપૂરો ના હોય, જેથી બે ક્ષેપક સંપૂર્ણ રીતે અલગ ના પડ્યા, સંપૂર્ણ રીતે અલગ ના હોય. એક આંતરક્ષેપક પટલ હોય પણ એ ડેવલપ થયો હોય પણ એ પૂરો ડેવલપ ના થયો હોય. એટલે કે અહીંયા સુધી તમને બે ક્ષેપક અલગ લાગે, પણ અહીંયા પાછું ક્ષેપક એ આ પડદાની ગેરહાજરીના કારણે એક જ થઈ જાય. એટલે શબ્દ આપણે વાપરીએ છીએ કે ભાઈ એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક. ક્ષેપક છે એમાં પડદો પણ છે પણ એ પૂરેપૂરો ડેવલપ થયો નથી. એટલે ત્રણ જ ખંડ કહેવાય. આનાથી આગળ જઈશું, વિહંગ વર્ગ આવશે. વિહંગ વર્ગમાં આ પડદો સંપૂર્ણ ડેવલપ થઈ જાય છે. સંપૂર્ણ ડેવલપ થઈ જાય એટલે ક્ષેપકના પણ બે ભાગ પડી જશે, બરોબર. એટલે ચતુષ્કોટરીય હૃદય ત્યાંથી ચાલુ થઈ જશે. પરંતુ અહીં સુધી અપૂર્ણ વિભાજિત ક્ષેપક ધરાવતું ત્રિખંડીય હૃદય છે. પણ આની અંદર અપવાદ તરીકે મગર આવે છે, ક્રોકોડાઇલ, જેના પાસે સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય હૃદય છે, જેના પાસે બે કર્ણક અને બે ક્ષેપક સંપૂર્ણ રીતે છૂટા પડેલા છે. બે કર્ણક અને બે ક્ષેપક. એટલે મગર એક એવું સરીસૃપ વર્ગનું પ્રાણી છે કે જેનું હૃદય ચતુષ્કોટરીય છે, ચાર ખંડોમાં વિભાજિત છે. એ સિવાયના બાકીના બધા સરીસૃપ વર્ગના પ્રાણીઓમાં એમનું હૃદય એ ત્રણ ખંડોમાં વિભાજિત છે, બે કર્ણક અને એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક. ઓકે, ચલો ત્યારબાદ સરીસૃપ બધા અસમતાપી છે, શરીરના તાપમાનની જાળવણી કરી શકતા નથી. સાપ અને ગરોળી તેમની કાંચળીયુક્ત ત્વચા દ્વારા ભીંગડા દૂર કરતા હોય છે. તમે આ ઘટના જોયેલી હશે, નિહાળેલી હશે. સાપ એમની કાંચળી દૂર કરતા હોય છે તો એ શું કરી રહ્યા છે? એમના ભીંગડા જે છે દૂર કરી રહ્યા છે અને ફરીથી એમના નવા ભીંગડા એમના શરીર ઉપર આવી જતા હોય છે. બીજું કે આ પ્રાણીઓની અંદર લિંગભેદ જોવા મળે છે, એટલે કે દ્વિગૃહી પ્રાણીઓ છે. એમાં તમે કહી શકો કે નર અને માદા બંને સ્પષ્ટ રીતે જુદા જુદા છે. બીજો એક મુદ્દો કે આ પ્રાણીઓમાં અવસારણી પણ હાજર હશે. આ પ્રાણીઓ અવસારણી ધરાવતા છે, બરોબર. એટલે કે મૂત્રમાર્ગ, પાચન માર્ગ અને પ્રજનન માર્ગ એક જ છિદ્ર દ્વારા બહાર ખુલતો હોય એ પણ આની અંદર હાજર છે. બીજું તેમાં અંતઃફલન જોવા મળે છે. અંતઃફલન માદાના શરીરમાં ફલન થતું હોય છે. ત્રીજું કે તેમાંના મોટાભાગના પ્રાણીઓ અંડગ્રસ્ત વિશે ઈંડા મૂકનારા પ્રાણીઓ છે અને વિકાસ સીધો છે, એટલે ઈંડામાંથી જે બચ્ચું બહાર આવશે
એ બચ્ચું એ એના પિતૃઓ જેવું જ દેખાતું હશે, એટલે અવસારણી ધરાવે છે. બીજી એક માહિતી આપી દઉં વિદ્યાર્થી મિત્રો કે આ પ્રાણીઓમાં સૌપ્રથમ બુકમાં આપેલું નથી, સૌપ્રથમ ગર્ભની ફરતે ઉલ્વ કોથળીનું નિર્માણ થાય છે. સૌપ્રથમ ગર્ભની ફરતે ઉલ્વ કોથળીનું નિર્માણ થાય છે. ઉલ્વ કોથળી એટલે સપોઝ કે આ એ પ્રાણીનો ગર્ભ છે તો એના ફરતે આ રીતે કોથળી હોય અને એની અંદર આ રીતે પ્રવાહી ભરાયેલું હોય. કોથળીને કહેવાય ઉલ્વ કોથળી અને પ્રવાહીને કહેવાય ઉલ્વચળ, જેમાંથી ગર્ભ પોષણ મેળવતો હોય. તો ટૂંકમાં ઉલ્વ કોથળી એ આના પછી બધા વર્ગમાં આવશે કે ભાઈ વિહંગમાં પણ આવે અને સસ્તનમાં પણ આવે. ગર્ભની ફરતે આવેલી એક કોથળી જેવી રચના જેને ઉલ્વ કોથળી કહેવાય, એમનિયોટિક સેક અથવા એમનિયોટિક બેગ કહેવાય, અને એની અંદર આવેલું લિક્વિડ એને એમનિયોટિક ફ્લુઇડ કહેવાય, એમનિયોટિક જળ કહેવાય. ઓકે, તો ટૂંકમાં ઉલ્વ કોથળીનું અહીંયા ગર્ભની ફરતે નિર્માણ થઈ ચૂકેલું છે, સૌપ્રથમવાર નિર્માણ થઈ ચૂકેલું છે. બીજી એક માહિતી પણ એક્સ્ટ્રા આપી દઉં કે આ પ્રાણીઓ એમની અંદર એમની જે ખોપરી છે એ એક કંદુકીય છે. એક કંદુકીય ખોપરી. ધેટ મીન્સ કે તેમના પાસે એક પશ્ચકપાલી કંદુક આવેલું હોય છે. પશ્ચકપાલી કંદુક કોને કહેવાય જેની ચર્ચા આપણે આગળના લેક્ચર્સની અંદર કરીશું. પરંતુ આપણી ખોપરી જે છે એના નીચે કરોડ સ્તંભ છે, બરોબર. સપોઝ આ આપણી આ ખોપરી છે આપણી, એના નીચે અહીંયાથી કરોડ સ્તંભ આવે છે. તો ખોપરી અને કરોડ સ્તંભને જોડતી રચના જે ખોપરીમાંથી આ રીતે નીકળતી હોય છે અને આ રચના જે છે એને પશ્ચકપાલી કંદુક કહેવાય. એ બધું તમને આગળના ચેપ્ટર્સમાં વધારે ખબર પડશે. પરંતુ એ ખોપરી અને કરોડ સ્તંભને જોડતી રચના છે એ એની એ કાં તો એક હોય કાં તો બે હોય. જો એક હોય તો એને એક કંદુકીય ખોપરી કહેવાય, બે હોય તો દ્વિકંદુકીય ખોપરી કહેવાય, બરોબર. આપણી ખોપરી દ્વિકંદુકીય છે, આમની ખોપરી એક કંદુકીય છે. એક પશ્ચકપાલી કંદુક અહીંયા હાજર હોય છે, આવેલું છે. ઓકે, જેની ચર્ચા આપણે આગળના લેક્ચર્સમાં ડિટેલમાં કરીશું, આગળના ચેપ્ટર્સમાં ડિટેલમાં કરીશું. પરંતુ આ એક અગત્યનો મુદ્દો છે કે ખોપરી એક કંદુકીય છે. ઓકે, તો આ બધા એના ઉદાહરણ પ્લસ એના જે મેઇન ગુણધર્મો છે એ થઈ ગયા. હવે એના ઉદાહરણની વાત કરીએ. ઉદાહરણમાં પહેલું ઉદાહરણ છે દરિયાઈ કાચબો. દરિયાઈ કાચબો જેને ટર્ટલ કહેવાય, ઇંગ્લિશમાં ટર્ટલ. ટર્ટલ વૈજ્ઞાનિક નામ છે કિલોન, CHELON, કિલોન, દરિયાઈ કાચબો. ઓકે, જમીન ઉપર જોવા મળતા જે કાચબા છે એને ઇંગ્લિશમાં ટોર્ટોઇસ કહેવાય, ટોર્ટોઇસ, જેને વૈજ્ઞાનિક નામ થશે ટેસ્ટુડો. ટેસ્ટુડો વૈજ્ઞાનિક નામ. બીજું વૃક્ષ ઉપર જોવા મળતી ગરોળી, વૃક્ષ ગરોળી ટ્રી લિઝાર્ડ કહેવાય, જેને કેમેલિયન તરીકે ઓળખવામાં આવે. કેમેલિયન તમે આને સર્ચ કરી શકો છો, જે રંગ બદલવામાં ખૂબ જ એક્સપર્ટ પ્રાણી છે. તરત જ થોડાક જ ક્ષણોમાં એ રંગ બદલી નાખતું હોય, જે સપાટી ઉપર બેઠું હોય એ સપાટી જેવો રંગ ધારણ કરતું હોય છે. કેમેલિયન એક પ્રકારનો કાચિંડો તમે કહી શકો, જેને વૃક્ષ ગરોળી કહેવાય છે, ટ્રી લિઝાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, બીજું છે બગીચાની ગરોળી. બગીચાની ગરોળી ગાર્ડન લિઝાર્ડ કહેવાશે, જેને કાચિંડો કહેવાય. બગીચાની ગરોળી ગાર્ડન લિઝાર્ડ જે કાચિંડો છે. ઓકે, જેને કેલોટસ તરીકે ઓળખવામાં આવે છે, CALOTES, કેલોટસ વૈજ્ઞાનિક નામ છે. પછી છે મગર. મગરને ક્રોકોડાઇલ કહેવાય છે ઇંગ્લિશમાં, અને એનું વૈજ્ઞાનિક નામ છે ક્રોકોડિલસ, CROCODILUS, ક્રોકોડિલસ. ઓકે, ત્યારબાદ ઉદાહરણ છે ઘડિયાળ. ઘડિયાળ જેને એલિગેટર કહેવામાં આવે છે. એલિગેટર, એલિગેટર એ પણ તમે સર્ચ કરશો તો ખ્યાલ આવશે કે મગર જેવું જ એક પ્રાણી છે એલિગેટર, જે ખાસ કરીને પશ્ચિમના દેશોમાં વધારે જોવા મળતું હોય છે. અને ઘણીવાર ડિસ્કવરી ચેનલ પર એના એક પ્રોગ્રામ પણ આવે છે, કદાચ તમે જોયો હોય તો. એ એલિગેટર હન્ટર્સ અથવા એલિગેટર કેચર્સ અમુક લોકો હોય છે જે જ્યારે કોઈના ઘરમાં આ રીતે એલિગેટર અથવા ક્રોકોડાઇલ ભરાઈ ગયા હોય તો ત્યાં એમને પકડવા માટે આ લોકોને બોલાવતા હોય છે. એ ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફી આ બધી ચેનલ્સ ઉપર એના પ્રોગ્રામ પણ આવતા હોય છે. ટૂંકમાં તમે એને સર્ચ કરી શકો છો, એલિગેટર કેવું દેખાતું હોય, મગર જેવું જે પ્રાણી છે ઘડિયાળ. પછી છે બિંદ ગરોળી, જે સામાન્ય રીતે ઘરમાં
ભીંત ઉપર જોવા મળતી હોય છે, જેને વોલ લિઝાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. વોલ લિઝાર્ડ. વૈજ્ઞાનિક નામ છે હેમિડેક્ટાઇલસ. હેમિડેક્ટાઇલસ વોલ લિઝાર્ડ, ભીંત ગરોળી. ઓકે. ત્યારબાદ આ બધા સાપ છે, એમાં પહેલું ઝેરી સાપ. ઝેરી સાપ જેને આપણે નામ કહીએ છીએ કોબરા. કોબરા એનું વૈજ્ઞાનિક નામ છે નાજા નાજા. NAJA નાજા નાજા. બરોબર. પ્રજાતિ પણ નાજા છે, જાતિ પણ નાજા છે. ઓકે. ખૂબ ઝેરી છે અને એનો ડંખ એ આપણા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. એનું ઝેર ખૂબ જ પોટેન્ટ હોય છે, જેનાથી ઘણા બધા લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે. સર્વિસ પણ બહાર પડતા હોય છે કે ભાઈ દર વર્ષે આટલા લોકોનું સર્પદંશથી મૃત્યુ થાય છે, આ તે વગેરે. બીજું છે કાળોતરો. કાળોતરો જેને ક્રેટ કહેવાય છે, KRAIT, ક્રેટ, જેને બેંગેરસ તરીકે ઓળખવામાં આવે છે. બેંગેરસ એ પણ ઝેરી સાપ છે, ઝેરી છે. કાળોતરો, બેંગેરસ, આ પણ તમે સર્ચ કરી શકો છો. અને છેલ્લું ઉદાહરણ છે ચિત્રો. ચિત્રો જેને વાઇપર કહેવાય છે ઇંગ્લિશમાં. વાઇપર વૈજ્ઞાનિક નામ છે વાઇપેરા. રસેલ વાઇપર, ખાસ આ પણ તમે સર્ચ કરી શકો છો, રસેલ વાઇપર. આના પણ ઘણા બધા શોઝ આવતા હોય છે ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફી ઉપર, એનિમલ પ્લેનેટ ઉપર. રસેલ વાઇપર એકચ્યુઅલી એક પ્રકારનો એવો સાપ છે કે જેની પૂંછડીમાં પેલી ખંજરી જેવી રચના હોય છે. ખંજરી જેવું હોય છે, એ ચાલે એટલે એ વાગતું જાણે ખંજરી વાગતી હોય એવું લાગે. બરોબર. એનો ડંખ પણ ખૂબ ઝેરી હોય છે, જેના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થતા હોય છે. તો આ બધા ઉદાહરણ થયા. છેલ્લા 3 આપણે સાપના ઉદાહરણ જોયા, ઝેરી સાપના ઉદાહરણ. નાગ છે, કાળોતરો છે, ચિત્રો છે, આ બધા ઝેરી સાપ છે. બરોબર. બીજું તમે ગો વિશે પણ જાણતા હશો. પેલું ચંદન ગો, પાટલા ગો, આ બધી જે ગો છે એ પણ આની અંદર આવે છે. સરીસૃપ વર્ગના પ્રાણી છે. બરોબર. ગરોળી છે, પછી આપણે જોયું એ પ્રમાણે કાચબો છે. ઘણીવાર એ પ્રશ્ન થતો હોય છે કે કાચબો એ જમીન પર પાણીમાં બંને રહી શકે છે, સાપ એ પણ જમીન પર અને પાણીમાં બંને જગ્યાએ રહી શકે છે, તો પછી એને ઉભયજીવી કેમ નથી કહેવાતા? તો આ પ્રશ્નનો જવાબ હું એક જ વાક્યમાં આપીશ કે કોઈ એક લક્ષણના આધારે પ્રાણીનું વર્ગીકરણ ક્યારેય થઈ શકે નહીં. બરોબર. જેમ સૂત્રકૃમિમાં મેં થોડી હળવી મજાક કરી હતી કે સૂત્રકૃમિનું લક્ષણ છે કે એમાં નર પ્રાણી ટૂંકું હોય અને માદા પ્રાણી લાંબુ હોય. અને આપણે કોઈ વખતે બજારમાં કોઈ કપલને જોઈએ જેમાં બિચારો નર જે હોય, પુરુષ જે હોય ઠીંગણો હોય અને સ્ત્રી હોય લાંબી હોય, તો આપણે એવું ના કહેવાય કે જો પેલા સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ જાય છે. એક લક્ષણ છે ચોક્કસ, પણ એ આપણે જાણીએ છીએ કે એક લક્ષણના આધારે પ્રાણીનું વર્ગીકરણ થઈ શકે નહીં. તો બસ આમાં પણ એવું જ છે કે જમીન પાણી બંનેમાં કદાચ રહી શકનારા હોઈ શકે, પરંતુ એના આધારે આપણે એમને ઉભયજીવીમાં મૂકી શકીએ નહીં. બાકીના જે લક્ષણો છે એ સરીસૃપ જેવા છે એટલા માટે. ઓકે. તો ખાસ આની અંદર અગત્યનું વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહી દઉં છું કે આ નામ એમની પેટી દસલાઈને ચાલવાની આદતના કારણે પડેલું છે. બીજું, એ અધિચરણીય પિંગળા ધરાવતા હોય છે. ત્રીજું, કે એની અંદર ત્રિખંડીય હૃદય છે જેમાં અપૂર્ણ વિભાજિત ક્ષેપક આવેલું હોય છે, પણ એમાં અપવાદ મગર છે. આ ક્વેશ્ચન ખાસ અગત્યનું, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મગર ચતુષ્કોટરીય હૃદય, 2 કર્ણક ક્ષેપક ધરાવતું હૃદય ધરાવે છે. ઓકે. બીજું છે ત્યારબાદ અવસાની હાજર હોય છે, અંડપ્રસવી છે, અંતઃફલન છે, સીધો વિકાસ દર્શાવનારા પ્રાણીઓ છે. અને આ બધા ઉદાહરણ જે છે એ ખાસ અગત્યના. ઉદાહરણમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે કે એના વૈજ્ઞાનિક નામ આવડવા જોઈએ, ઇંગ્લિશ નામ પણ આવડવું જોઈએ અને ગુજરાતી નામ પણ આવડવું જોઈએ. 3 વસ્તુ આવડવી જોઈએ, તો જ આપણે ક્વેશ્ચન સારી રીતે સમજી શકીશું આ પાઠના રિલેટેડ જે હોય. અને ખાસ નીટમાં પણ અને આપણા એક્ઝામમાં પણ એના વૈજ્ઞાનિક નામથી ખાસ પૂછાતું હોય છે, એટલે આપણને વૈજ્ઞાનિક નામ અને ગુજરાતી નામ તો ચોક્કસ આવડવું જોઈએ. પેલું ઇંગ્લિશ નામ છે કદાચ યાદ ન રહે તો ચાલે, પણ વૈજ્ઞાનિક નામ અને ગુજરાતી નામ ચોક્કસ આવડવું જોઈએ. તો આ સરીસૃપ વર્ગ વિશે થયું. આવતા લેક્ચરની અંદર આપણે વાત કરીશું વિહંગ વર્ગની, અને ત્યાર પછીના લેક્ચરની અંદર વાત કરીશું આપણે સસ્તન વર્ગની. જે 2 વર્ગ બાકી છે, 2 લેક્ચર્સ બાદ આ ચેપ્ટર આપણું પૂર્ણ થશે. નમસ્કાર.